કાસા કાસા ઘઉં ખાઈ જાય. તો આ તમને દેખાય છે ચોખ્ખું. આટલી થોડી વોશિંગ પડી છે અને 12 દિવસ જેવી કપડાં આપણે ચીરું જોઈને કેસુરકીનો ડાયલોગ આવી ગયો થાય તો માલામાં નગર પાયમાં. આ કેસુરકીનો ડાયલોગ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જઈશું વ્લોગ જોતે આપણો. તો આપણે જોવા જે ટાઈડ બહુ છે, ફૂલ તો ટાઈડ છે. વાતાવરણ તો થોડું કોયલું છે, આવે વરસાદ આવે એવું જેવું વાતાવરણ થઈ ગયું. અને જો તમે વાતાવરણ આ બતાવ્યું તમને. વાતાવરણ જો હાડું ધુમ્મસ દેખાય ફરતું. જુઓ અમે બધીએ એક જો આ ગલું રખડે આપણે. જો ગલું એક ગલું અહીં રખડે. જુઓ આ ગલું છે. જો છે હાડું ને ગલું ને એક જો સામે રખડે છે. ને આજ તો કાંઈ હમણાં લાઇટ આવશે 10 વાગે આપણે જવાનું છે પાણી વાળવા. તો આપણે એ ગલું પાણી રહેવી ગલું છે ગલું ભાઈ ગલું જો ગલું છે. જો એમ તો અહીંયા આવ્યું છે 5 દિવસની ગલું અહીંયા આવ્યું છે. આપણે એક 3 મોટર શરૂ કરવાની છે ને બે જગ્યાએ પાણી વાળવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો. વાતાવરણ છે ને એક ગલું અહીં છે. હમણાં તો બતાવું તમને. હમણાં તો અહીંયા ગલું અહીં છે. એક બે તો આમ હતા ત્યાં કાંઈ છે બધે અહીં તગારા સાટે છે. તો જાય ભાઈ ગયું આમ ભાઈ તો જાય ગલું ભાઈ ગયું बाय बाय टाटा गुड बाय गया. હાલો તો હવે આપણે લાઈટ આપણે જઈશું. આપણે આ ફોર્ચ્યુનર પડી છે હવે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. આપણે ફોર્ચ્યુનર જઈએ છીએ ફેમિલી. તો આપણે પૂગી ગયા છીએ. તો આપણે મોટર શરૂ કરવાની છે. ત્યાં પૂગી ગયા છીએ. આ કૂવો છે, ઊંડો છે, 40 ફૂટ જેવો છે ઊંડો. જો આ બીજી વાડી છે આપણી. અને જો અહીં ટાટર છે વાડીમાં. જો 2 છે મોટરું ટાટર, કારણ કે 2 મોટરું છે એટલે જોવો તો 2 ટાટર છે ને મીટર છે ઓવડી છે. જો આપણે 2-3 જગ્યાએ મોટર કરવાની હતી અને 2-3 જગ્યાએ વાલ બંધ કરવાનો હતો. તો આપણે જોવા અહીંયા ઝાર વાવી છે અને 4 પાણ પી ગયા ઝારની વાળી ઝાર વાવી છે. આમાં વ્લોગમાં ઘણી વખત આપણે ઝાર વાટતા હતા પહેલાં. ગાય ઉનાળે વાવી હતી ગયા ઉનાળે, અને આ અત્યારે વાવી દીધી પાછી થઈ જાય એટલે. આપણે એલો પાવડો ગોતવી છીએ. તો આપણે આ જામફળી છે, આ રસકો મરસાં એવું છે. આ પાવડો છે લઈ જવાનો. તો હાલો ફેમિલી. તો પાણી હોતે આવી ગયું છે અહીંયા. અને આપણે 3-4 જગ્યાએ એક થારા સતત એમ છે વાલ બંધ કર્યો ગયું છે પાણી સતી હોતે રાખવી બધું જ લઈ ગયું. અને જો આપણે ખુરશી બેસવાની છે હાળી અને હા છે હતું ખુરશી પર બેસી ગયા છે મસ્ત આરામ. તો આપણે 3-4 જગ્યાએ નહીં તો હારે છે એવું હતું. નિરાશ થઈ આપણે, કારણ કે 2 જગ્યાએ ઢાંકણા, એક જગ્યાએ ઢાંકણું ખોવાનું હતું, એક જગ્યાએ બંધ કરવાનું હતું, 2 જગ્યાએ મોટર બંધ કરવાની હતી. એનો અંતર ઘણો છે, 5 મિનિટનું અંતર છે બેનું. ક્યારે ગાડીમાં જઈને તો આ બધું કરવું અઘરું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયો. જે આપણે પાણી વાળવાનું છે. તો કૂવો બતાડ્યો તમને. કૂવો એ ત્યાં બીજો કૂવો છે એ હાવ તો 40-50 ફૂટ જેવો છે. ઓલો આપણે પહેલાં દેખાડથી ઊંડો છે 100 ફૂટ જેવો. તો આમાં હાલે આમાં નાખવી દાળનું તો એટલે હાલે છે. તો કન્ટિન્યુ બ્લોગમાં. તો ફેમિલી આપણે જુઓ હવે ઘઉંમાં થોડોક આંટો માર્યો એટલે એમાં નુકસાન દેખાણું, કારણ કે સકલા બહુ આવે છે અને એની સકલીઓ આવતી હતી બહુ નુકસાન કરી નાખ્યું છે. તમે દેખાડું હમણાં. તો આપણે ગયા આંટો મારવા જીરામાં, તો તમે દેખાડું આવી ગયા નુકસાન કરે છે. જો આ ત્યાં ડુંડીમાંથી જો બધા કાસા ઘઉં ખાઈ જાય. તો આ તમને દેખાય છે ચોખ્ખું. આટલી થોડી ડુંડી દેખાય ઘઉં ખાઈ જાય. જો અહીં પીડ્યા ઘઉં પાડ્યા, ઘઉં પીડ્યા આપણા ઘઉં છે આવ્યા. જુઓ તો આમાં બધી નુકસાન કરી નાખ્યું. આમાં ઠેઠ સુધી જો આમાં આટો આપણે મારીશું. જોવામાં પાડ્યું ત્યાં નુકસાન ઠેઠ સુધી આમ મને જો
છે. જો આપણે એટલું નુકસાન કરી નાખ્યું સકલા તો આપણે સકલા બહુ આવે છે તો આપણે સકલા હતા ન ડીઆઈનો કોઈ સકલા આવે સાંજે કોઈ આવતા આવી છે અને સવારમાં આવે તો આપણને ખબર નથી આવું સકલા કરી નાખશે નુકસાન. તો હાલ આપણે લાવી છીએ આપણે ખાતરની નાખવા ઠેલી જીરામાં. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. પાણી વાળવી છે આપણે તાણીમાં જો અને ખાતર નાખ્યું હતું એનું જાય છે. કેરો વાળ નાખ્યું પાણી હાલો તો આપણે જો ખાતર નાખવા રહ્યું જીરામાં મસ્ત કેટલું કામ કર્યું કે નાખ્યું નથી જોવા શું પડી છે અને 12 દિવસ જેવી કામ ધોવે છે. જો અહીં પાણી આવે છે ફોર્ચ્યુનર આપણી પડી છે લાખની તો અહીં ડોર જો આપણે મૂકી છે એટલે સટાઈ ગયા 10 આવી જેવું ઠેલી પડી ત્યાં સુધી સટાઈ ગયું. હાલો આપણે હવે સાટવા વીધી ખાતર. તો હાલો ફેમિલી તો આપણે જો એ સા પાણી પી લીધા છે નાસ્તો બાસ્તો પીને ઉઠી ગયા છે ખાઈ પીને બધું. તો આપણે જવાનું છે પાણી વાળવા કારણ કે 3-4 વાગે જેવું થઈ ગયું છે. પાણી વાળે સાલ અહીંયા જવાનું છે આપણું દેખાય ત્યાંથી ડાગું જવાનું છે અને આપણે જઈએ છીએ. હાલો તો જીરાવાળું થઈને જવાનું છે. તો અમે છા છે ઇડલીમાં તો હાલો અહીંયા જઈને મળીએ હવે. તો આપણું જીરું છે જોવા આપણે જીરું જોઈને કેસુરકીનો ડાયલોગ આવી ગયો થાય તો માલામાં નગર પાયમાં. આ કેસુરકીનો ડાયલોગ છે. તો જોવા એટલે થોડું થઈ ગયું સાતો દે લઈએ જો ખાતર નાખવાનું આપણે હવે. તો આપણે ખાતર નાખવાનું છે જો આપણે ભરી દોર એવું તમારે જો ખાતર થોડુંક લઈ જજો ઘટતું હોય તો અને ચામાં બામાં નાખવું હોય તો લઈ જઈએ. આનો સાય મસ્ત સાહેબ પીવાય આમાં હવાનું નાખતા જ આપણે આમ જીરા પી ગયું જીરું બાંગડા છે જુઓ 5 ક્યારે રાખે હવે. હાલો આપણે ખાતર લઈ લઈએ જીરામાં ફૂલ આવે. તો ફેમિલી ખાતર તો નખાઈએ જાય છે પાણી વાળવા. તો જો પહેલાં ડોલમાં એટલું ખાતર વેચવું છે તો ખાતર નાખી દીધું આમાં. તો હાલો ફેમિલી તો હવે ખાતર બાતર નાખી દીધું ઠેલી મોટું બાંધી દીધું. તો હવે આપણે તો બેઠા છે જીરાઈ દે પાણી વાળવા આવી ગયા છે પાણી લઈ છે પાડ્યું અહીં 3 કેરા છે 1 2 3 કેરા છે હવે ભરાય છે અમારે જો કન્ટિન્યુ પાણી વાળવાનું છે તો 800 બીજું બધી. હાલો ફેમિલી તો હવે જો આપણે હવે 10 કેરા રાશે હવે જો તમે આમ જો 10 કેરા રાશે આટલા કેરા છે 10 છે અને હવે પછી લાઇટ છે 3 અડધી કલાક લાઇટ છે હવે. અને આપણે જો એકવાર વ્યૂ દેખાડી દેવી તમને હાંજનો હાંજ પડવા આવી છે એટલે એ થોડોક છે હવે. તો આપણે એક નજારો દેખાડી દેવી મસ્તીનો તો જોઈ લો આપણે. તો પહેલાં આપણે જો નજારો લઈશું. તમને વ્લોગ મારો કેવો ગમ્યો અને કમેન્ટ કરજો જરૂર. અને આગળ તમે કેવો વ્લોગ આપણે અપલોડ કરવી જોવા આપણે તમે રહીજો. તો ફેમિલી હવે વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે અને આપણે હાંજ પડવા આવી છે અને આપણે લાઇટ જવા તૈયારી થઈ ગઈ છે. તો મિત્રો જય માતાજી. આગલા વ્લોગમાં મળવી તો કોમેન્ટ કરજો વ્લોગમાં. લાઇક ન હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો જય માતાજી બધાને બાય બાય ટાટા.